સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આપણે સાત્વિક, શુદ્ધ અને પારંપરિક રેસીપીઓ જોઈ રહ્યા છીએ અને જેમાં આપણે 5000 જેટલી શુદ્ધ શાકાહારી પવિત્ર વાનગીઓ ભગવાનને થાળમાં ધરાવી શકાય એ પ્રકારની પવિત્ર વાનગીઓ આપણે બનાવવાનો સંકલ્પ લીધો છે અને શ્રેણીમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આવો આજના દિવસે આપણે કલ્પવૃક્ષ કિચનમાં ભગવાનને થાળ ધરાવી શકાય એવી વિદેશી દાળ ઢોકળીની રેસીપી આજે આપણે જોવી છે. જો કે મેં પણ ક્યાંકથી જોયેલી છે. દાળ ઢોકળી તો આપણે યુઝ્યુઅલી બનાવતા હોઈએ છીએ અને આપણી કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર આપણે લાસ્ટ યર દાળ ઢોકળીની આ રેસીપી આપેલી, તમને સ્ક્રીન પર થંબનેલ દેખાતું હશે, એની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, તમે એ પણ જોઈ શકો છો. પણ મને આ વિદેશી દાળ ઢોકળી છે એ ખરેખર ખૂબ જ ગમી છે. મેક્રોનીને તો જાણતા હશો. આવો આપણે આ વિદેશી દાળ ઢોકળી ઝડપથી બનાવી લઈએ, બહુ ઓછી વસ્તુઓ સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ. સાંજે એટલે કે રાત્રિના ભોજન દરમિયાન તમે આ ચોક્કસ બનાવી શકો છો. રાધે રાધે. પ્રિયજનો, આપણે જે વિદેશી દાળ ઢોકળી બનાવી રહ્યા છીએ જેની અંદર સૌથી મહત્વની વસ્તુ છે મેક્રોની. મેક્રોની આપણને કરિયાણાની દુકાન ઉપર મળી રહે છે, જેનાથી આપણે પાસ્તા બનાવતા હોઈએ છીએ. રાઈટ, અલગ અલગ આકારની આવતી હોય છે, પણ કોઈ પણ આકારની આપણે લઈ શકતા હોઈએ છીએ. એક વ્યક્તિ દીઠ આપણે 1 કે 1.5 મુઠ્ઠી મોટી હોય એ સાઇઝની આપણે ચોઈસ કરી શકીએ, બાકી આપણે ઓછા વત્તા કરી શકાય છે. હાલ હું 3 વ્યક્તિ માટે બનાવું છું તો મેં 3 મુઠ્ઠી તુવેરની દાળ લીધી છે, 1 મુઠ્ઠી મેં મસૂરની દાળ લીધી છે. એ ઉપરાંત ખડા મસાલામાં જોઈએ તો બાદિયાનું ફૂલ, થોડાક મરી લઈએ છીએ, તજ અને લવિંગ લઈએ છીએ. એ ઉપરાંત ખટાશ માટે અમે સંતો યુઝ્યુઅલી દાળની અંદર અને દાળ ઢોકળીની અંદર કોકમનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એ લઈ રહ્યા છીએ. ઉપરાંત તીખા મરચાં છે. શાકભાજીની અંદર ફક્ત ટામેટાં, કોથમીર, લીંબુ નાખીશું. એ ઉપરાંત આદુ અને મરચાં અને મીઠો લીમડો, બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સ્વાદિષ્ટ એવી વિદેશી દાળ ઢોકળી તૈયાર કરીશું. સૌપ્રથમ 3 મુઠ્ઠી તુવેર દાળ, 1 મુઠ્ઠી મસૂરની દાળ, એને ચોખ્ખા પાણીથી ધોઈ લઈએ 2 વાર અને પછી આપણે એને બાફવા માટે મૂકીએ છીએ. દાળને સારી રીતે ધોયા બાદ એક વ્યક્તિ દીઠ 1 મોટો ગ્લાસ આપણે પાણી લઈ શકીએ છીએ. હાલ હું 3 વ્યક્તિ માટે બનાવું છું તો 3 ગ્લાસ પાણી નાખું છું. ટોટલ 4 ટમેટાનો ઉપયોગ કરવાનો છું. 2 ટમેટા હાલ બાફતી વેળાએ નાખી દઈએ છીએ, 2 ટમેટા વઘારમાં નાખીશું અને ચોક્કસ આપણે કોકમ છે એ નાખી દઈએ છીએ બાફતી વેળાએ અને 1 મુઠ્ઠી સિંગદાણા. આ બાજુ આપણી દાળ પાકશે ત્યાં સુધીમાં આપણે આપણી મેક્રોનીને પકાવી લઈએ. એના માટે પાણી આપણે ઉકળવા મૂકીએ છીએ. ઉકળતા પાણીમાં જ આપણે નાખીશું. ઉકળતા પાણીની અંદર અડધું પાવડું તેલ નાખું છું અને ઉપરાંત પાંચ મિનિટ માટે આપણે મેક્રોનીને પાકવા દઈએ અને મેક્રોની છે એ પાકી જશે. 5 મિનિટ બાદ આપણે જોઈએ છીએ તો આપણી મેક્રોની સરસ પાકી ગઈ છે. હવે આને પાણીમાંથી બહાર કાઢી લઈએ. કોકમને આપણે બહાર કાઢી લઈએ છીએ. 3 સીટી આપણે લગાવેલી. કુકર નાનું હોય તો સીટી વધારે લગાવવી પડે છે, મોટું કુકર હોય તો ઓછી સીટી હોય તો પણ ચાલે છે. ગેસની ફ્લેમ ધીમી રાખી હોય તો ઓછી સીટી લગાવવાની હોય છે. આ બધા બેઝિક રૂલ્સ છે, એ તમને ખબર જ હશે, કારણ કે મારા કરતાં વધારે ટાઈમથી તમે રસોઈ બનાવતા હશો. પણ જો કોઈ પુરુષો બનાવતા હોય, કોઈ સ્ટુડન્ટ્સ બનાવતા હોય તો એના માટે આ નાની નાની ટિપ્સ છે જે આપણે શેર કરીએ છીએ. રાઈટ, સિંગદાણા છે તમે એને પણ કાઢી શકો છો અથવા બાફવા સમયે પણ અલગથી પોટલી બાંધીને પણ નાખી શકો છો, બાકી જરૂર નથી. હવે આપણે આ દાળને, ટામેટાને સારી રીતે બ્લેન્ડર મારી અને એકદમ એક રસ કરી દઈએ, ક્રશ કરી લઈએ. પ્રિયજનો, આપણે આ કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર સાત્વિક રેસીપીની આપણે વિડીયો સિરીઝ એમાં તમે જોડાયા છો અને અમને સપોર્ટ આપી રહ્યા છો સાત્વિકતાનો પ્રચારને પ્રસાર કરવા માટે. એ બદલ હું આપ સૌને ધન્યવાદ આપું છું. ખરેખર આ જર્ની છે એ બહુ જ લાંબી સુધી જવાની છે.
5000 જેટલી આપણે સાત્વિક, શુદ્ધ અને પવિત્ર વસ્તુઓ, વાનગીઓ કે જે આપણે આપણા જે ઈષ્ટદેવ હોય આપણે એમને થાળમાં ભોગ ધરાવી શકીએ એવી વસ્તુઓ આપણે બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એ સાથે સાથે આપણે આ ચેનલ ઉપર બીજા અનેક કન્ટેન્ટ આપણે શેર કરી રહ્યા છીએ, એવા ટોપિક્સ લઈ રહ્યા છીએ કે જે આપણા રોજિંદા જીવન દરમિયાન ખરેખર યુઝફુલ હોય અને કામના હોય. તો તમે ચોક્કસ અમને સપોર્ટ કરી રહ્યા છો અને વિશેષ કરજો. એ માટે અમે એક વોટ્સએપ ચેનલ ક્રિએટ કરી રહ્યા છીએ. તમને સ્ક્રીન ઉપર અત્યારે વોટ્સએપ નંબર દેખાતો હશે, તમે ચોક્કસથી સ્કેન કરી શકો છો અને વોટ્સએપ નંબર ઉપર તમે જોડાઈ શકો છો. આ ગ્રુપની અંદર જોડાશો તો આપણી ચેનલની અંદર આવતા દરેક વિડીયો તમને એમની લિંક છે એ ગ્રુપમાં તમને મળી જશે અને કોઈ ચિંતાનો વિષય નથી. વોટ્સએપ ચેનલની અંદર તમારો નંબર છે એનો ક્યારેય પણ મિસયુઝ નહીં થાય એની અમે ગેરંટી લઈએ છીએ. તો આવો આપણે અત્યારે મેક્રોની દાળ ઢોકળી બનાવી રહ્યા છીએ, એટલે કે વિદેશી દાળ ઢોકળી બનાવી રહ્યા છીએ. તો આપણે એમને ઠાકોરજીને થાળ ધરાવી લઈએ અને આ વાનગીને આપણે નજીકથી નિહાળીએ. દાળનો વઘાર લેવા માટે હાલ આપણે સિંગ તેલ ઉપયોગ કરી રહ્યા છીએ. તમે કયું તેલ વાપરો છો એ ચોક્કસ તમને કોમેન્ટમાં જણાવજો. બાદિયાનું ફૂલ, લવિંગ, તજ, કાળા મરી, મેથી, લાલ મરચાં, જીરું ફોડી લઈએ, રાઈ બાદ મને રૂચે છે એટલા માટે હું તલ નાખું છું, તમે સ્કીપ કરી શકો. ધનિયાના ડંઠલ છે, વઘારમાં બહુ સરસ લાગે છે અને જોડે ટામેટા પણ પકાવી લઈશું. 5 મિનિટ બાદ ટમેટા પાકી ગયા છે અને હવે આપણે દાળને ક્રશ કરી લીધેલી એ નાખીએ છીએ. કન્સિસ્ટન્સીને મેનેજ કરવા માટે રુચિ અનુસાર પાણી નાખી શકીએ છીએ. પરિવારમાં કેવી દાળ ઢોકળી ખવાય છે એ અનુસાર તમે નાખી શકો છો. અમે ઘાટી ખાતા હોઈએ છીએ. સિંગદાણા અને કોકમ છે એને નાખી દઈએ છીએ. ઉકળતી દાળમાં હવે હળદર છે, હળદરવાળું પાણી નાખીએ છીએ. હળદર, લાલ મરચું એ બધી વસ્તુ વઘારમાં નાખી દઈએ તો કોઈ વાંધો નથી, નહીંતર પાછળથી નાખીએ તો પાણીમાં નાખીએ તો પણ બેસ્ટ કલર પકડતો હોય છે. લુક એટ ધીસ. દાળ ઉકળી ગઈ છે, હવે મેક્રોની નાખીએ છીએ. વિદેશી દાળ ઢોકળી આપણી બનીને તૈયાર છે. નમક નાખીએ છીએ સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર લીંબુ નાખીએ છીએ, ખટાશ. સ્વાદ અનુસાર ગળપણ પણ નાખી શકો છો અને સ્વાદ અનુસાર ખટાશ પણ નાખી શકો છો. છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ ઘરમાં બનાવો એ ઠાકોરજીને ભોગ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો એ વિનંતી સાથે મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. ત્યાં સુધી સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. કેપ્સિકમ મરચાંનું કટિંગ છે, આ ઓપ્શનલ છે, પણ આપણે ડુંગળીના જગ્યા ઉપર નાખી શકીએ છીએ. આની સ્મેલ સરસ આવે છે. અને છેલ્લે કોથમીર વગર તો દાળ ઢોકળી સારી જ ન લાગે.